નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું કેતન સાગઠિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા બગસરા, ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત લેસન નંબર 55 ટ્રાન્સમિશન નેટવર્ક ઓફ ઇન્ડિયા અંગે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ટ્રાન્સમિશન નેટવર્ક ઓફ ઇન્ડિયા એટલે શું? તો અહીંયા આપણે પાવર અંગેની સમજ છે એ કેળવવાની છે કે ભારત દેશમાં પાવર છે એ કઈ રીતે ટ્રાન્સમિટ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે પાવરનો ઉપયોગ તો કરીએ જ છીએ, વિદ્યુત પ્રવાહ આપણા ઘર સુધી તો આવે જ છે, પણ તેનું જનરેશન કઈ રીતે થાય છે, જનરેશન થઈને પછી આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે તે અંગેની તાલીમ અને માર્ગદર્શન આમાં મેળવવાનું છે આપણે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે ભારતનું ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન નેટવર્ક છે તેની અંદર આપણે કયા કયા મુદ્દા અંગે વિગતવાર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો પાવર જનરેશન ટ્રાન્સમિશનની પ્રાથમિક સમજ આપણે કેળવીશું. ત્યારબાદ ટ્રાન્સમિશન સબસ્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન, કલેક્ટર સબસ્ટેશન, કન્વર્ટર સબસ્ટેશન, સ્વિચિંગ સ્ટેશન અને ભારતમાં પાવર ટ્રાન્સમિશનની વર્તમાન સ્થિતિ અંગે આપણે આજે ચર્ચા કરીશું. પાવર જનરેશન ટ્રાન્સમિશનની પ્રાથમિક સમજ આપણે કેળવવા જઈએ તો એમાં કઈ કઈ વસ્તુઓ આપણે સમજવાની થશે. તો સૌપ્રથમ છે જનરેશન, ત્યારબાદ છે ટ્રાન્સમિશન અને ત્યારબાદ છે ડિસ્ટ્રીબ્યુશન. તો આપણે બધા પાવરનો તો ઉપયોગ કરીએ જ છે, આપણા ઘરે પાવર આવે છે, કોઈ ઇન્ડસ્ટ્રીમાં પાવર આવે છે અને પાવર વગર કંઈ પણ શક્ય છે જ નહીં હાલની દુનિયામાં. તો તેનું જનરેશન કઈ જગ્યાએ થાય છે અને તે જનરેટ થઈને આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે તે અંગે આપણે અહીંયા જોવાનું છે. જનરેશનમાં ઘણા બધા પાવર પ્લાન્ટ છે એ સહયોગ આપે છે, જેમ કે થર્મલ પાવર પ્લાન્ટ છે, સોલાર પાવર પ્લાન્ટ છે, વિન્ડ પાવર પ્લાન્ટ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ છે. એવા ઘણા બધા પાવર પ્લાન્ટ મળીને આખા ભારત દેશમાં પાવર છે એ પ્રોવાઈડ કરે છે. તો પાવર ઉત્પન્ન તો થઈ જાય છે, પણ પાવર જે ઉત્પન્ન થવાના વોલ્ટેજ છે એ 11 kV હોય છે. તો માત્ર 11 kVથી આખા દેશમાં ટ્રાન્સમિશન શક્ય બનતું નથી, કેમ કે એ ખૂબ જ ઓછા વોલ્ટેજ છે અને જો 11 kVથી ટ્રાન્સમિશન કરે તો લોસીસ પણ ઘણા બધા થાય ટ્રાન્સમિશન નેટવર્કમાં. એટલા માટે તેને સ્ટેપ અપ કરવું જરૂરી બને છે કે અહીંયા વોલ્ટેજ બની જાય છે જનરેટિંગ સ્ટેશનમાં, ત્યારબાદ તેને સ્ટેપ અપ એટલે કે વધારવામાં આવે છે, ત્યારબાદ એ વોલ્ટેજ ટ્રાન્સમિટ થાય છે અને ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સુધી પહોંચે છે. ત્યારબાદ જેવું ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ સુધી પહોંચે છે એટલે કે જ્યાં ઉપયોગ કરતા શરૂ થાય છે કે જે પાવરનો ઉપયોગ કરશે, ત્યાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એટલે કે જે વધેલા વોલ્ટેજ છે તેને આપણે ઘટાડવાની જરૂરિયાત પડશે. એ શા માટે જરૂરિયાત પડશે, શા માટે આવું નેટવર્ક રચાયેલું છે એ બાબતે આપણે આગળ ચર્ચા કરીશું. તો સ્ટેપ ડાઉન વોલ્ટેજ થઈને ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સુધી પહોંચે છે અને ઉપયોગ કરતા બધા હાઉસીસ છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, કોમ્પ્લેક્સ છે, એ બધા ડિસ્ટ્રીબ્યુશનમાં આવશે. તો જનરેશન, કોઈ પણ પાવર પ્લાન્ટ છે તેમાં દાખલા તરીકે જનરેશન થયું તો જનરેશન થશે એ 11 kV ઉપર થશે. અને 11 kV એટલે શું? 11 kV એટલે કે 11,000 વોલ્ટ. તો 11,000 વોલ્ટ ઉપર જનરેશન થાય છે. ત્યારબાદ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આવે છે. તેનું કામ શું છે? તો કે 11 kV જે ઓછા વોલ્ટેજ છે એને વધારે વોલ્ટેજમાં રૂપાંતરણ કરવાનું. એટલે ધારો કે 11 kV છે તેમાંથી 132 kV બને છે, વધારે વોલ્ટેજ બને છે. વધારે વોલ્ટેજ બને એ પછી એટલા વોલ્ટેજે ટ્રાન્સમિશન નેટવર્ક શરૂ થાય છે કે જ્યાં માત્ર ને માત્ર પાવરનું ટ્રાન્સમિશન થશે, ત્યાં વચ્ચે કોઈ ઉપયોગ કરતા આવતું નથી. તો ટ્રાન્સમિશન નેટવર્ક છે એ આ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સુધી રચાયેલું છે. જેવું પાવરનું ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થાય એટલે કે વહેંચણી ચાલુ થાય કે ત્યારથી આખી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ પિક્ચરમાં આવે છે. જેમ કે આ ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન છે, ત્યારબાદ કઈ કઈ વસ્તુ છે તો કે રેસિડેન્શિયલ કસ્ટમર્સ એટલે ઘરગથ્થુ વપરાશ માટે પાવર જે ઉપયોગમાં લે છે એ બધા, ત્યારબાદ કોઈ ઇન્ડસ્ટ્રી છે, કોઈ કોમ્પ્લેક્સ છે, એ બધા ઉપયોગ કરતા છે પાવરના, તે બધા ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સાઈડ કહેવાશે. હવે ધારો કે કોઈ ઇન્ડસ્ટ્રી છે તો એ કોઈ એક પ્રોડક્શન કરે છે
જેમ કે એમસીબી. હવે એમસીબીને એ બનાવે છે કંપની, પણ જે વપરાશકર્તા છે ત્યાં સુધી એને પહોંચાડવી તો પડશે જ. એટલે થાય છે શું, તો કે ઇન્ડસ્ટ્રી પોતે એમસીબીનું પ્રોડક્શન કરે જથ્થાબંધ, એ પછી એ બધી એમસીબી છે એ અલગ અલગ એરિયા એના ઉપયોગ કરતા જ છે ત્યાં સુધી એને પહોંચાડવી પડશે. તો તેના માટે એ એક સ્પેસિફિક ટ્રાન્સપોર્ટેશનનો સિસ્ટમનો ઉપયોગ કરે છે અને કોઈ એક મેઇન ડિસ્ટ્રીબ્યુટર હશે ત્યાં સુધી પહોંચાડશે સૌપ્રથમ. તો સૌથી પહેલો ડિસ્ટ્રીબ્યુટર આવે છે રાજકોટ. ધારો કે રાજકોટ ડિસ્ટ્રીબ્યુટર આવે, એ પછી એને અલગ અલગ એરિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની થાય છે. તો એક આ સિમ્પલ ટ્રાન્સમિશન સિસ્ટમ છે, પણ કોની? કોઈ પણ પ્રોડક્ટની ઇન્ડસ્ટ્રી માટે. તો આવી જ રીતે પાવર છે એ કોઈ એક સ્પેસિફિક જગ્યાએ બને છે, એટલે કે જનરેટ થાય છે, ત્યાંથી ટ્રાન્સમિટ થાય છે અને ટ્રાન્સમિટ થઈને જે તે એન્ડ યુઝર છે કે જે વપરાશકર્તા છે ત્યાં સુધી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના મારફતે તેના ઘર સુધી કે તેના ઉપયોગકર્તા સુધી એ પહોંચે છે. એટલે આપણે એ સમજીએ છીએ કે પાવર સૌપ્રથમ જનરેટ થયો, અમુક સ્પેસિફિક વોલ્ટેજ સુધી એ સ્ટેપ અપ થયો, સ્ટેપ અપ થઈને ટ્રાન્સમિટ થયો એટલે ટ્રાન્સમિશન સિસ્ટમ આવી, અને પછી જે છેલ્લે ડિસ્ટ્રીબ્યુશન પાસે પહોંચે છે ત્યારે એ સ્ટેપ ડાઉન થઈને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે. તો પાવર જનરેશન માટે કયા કયા પ્લાન્ટ હોઈ શકે? કયા કયા એવા પ્લાન્ટ છે કે જે પાવરનું જનરેશન કરે છે એટલે કે બનાવે છે? તો સૌપ્રથમ છે ટાઇડલ. તો ટાઇડલ છે એ સમુદ્રની ભરતીનો ઉપયોગ કરીને પાવરનું જનરેશન કરે છે. વિન્ડ છે તો આપણને ખ્યાલ છે કે પવનચક્કીના માધ્યમથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. સોલાર છે તો અત્યારે ખ્યાલ છે કે સોલાર સિસ્ટમ બહુ જ પ્રચલિત છે. રૂફટોપ સિસ્ટમ છે, હાઉસ રૂફટોપ સિસ્ટમ, તે પણ ઘણી બધી પ્રચલિત છે. તો સોલારના માધ્યમથી પણ પાવર છે એ બનાવી શકાય છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એટલે કે ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ કરીને તેમાં યુરેનિયમ જેવા પદાર્થોનો ઉપયોગ કરીને તેની એનર્જીનો ઉપયોગ કરીને પાવર છે એ જનરેટ કરી શકાય છે. બાયોમાસ પાવર પ્લાન્ટ એટલે જૈવિક કચરાના માધ્યમથી તેનો ઉપયોગ કરીને જનરેશન થઈ શકે છે પાવરનું. વેવ પાવર પ્લાન્ટ એટલે કે સમુદ્રના જે મોજા છે તેનો ઉપયોગ કરીને પાવરનું જનરેશન થાય છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ એટલે કે જે તે બંધ બાંધેલા હોય છે નદી પર, તેના માધ્યમથી જનરેટર ત્યાં કનેક્ટ કરીને તેના ફ્લોનો ઉપયોગ કરીને ત્યાં પાવરનું જનરેશન થાય છે. જેમ કે નર્મદા નદી ઉપર જે સરદાર સરોવર યોજના છે તેનું ઉદાહરણ આપણે લઈ શકીએ. જીઓથર્મલ પાવર પ્લાન્ટ એટલે કે જમીનના પેટાળની ગરમીનો ઉપયોગ કરીને પાવરનું જનરેશન થાય છે. અને લાસ્ટ છે કોલ પાવર પ્લાન્ટ એટલે કે થર્મલ પાવર પ્લાન્ટ, કે જેમાં કોલસાનું દહન કરીને તેની એનર્જીનો ઉપયોગ કરીને પાવરનું જનરેશન થાય છે. હવે આ બધા પાવર પ્લાન્ટનું મહત્ત્વ શું છે અને કાર્ય શું છે, અને એ બધા એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હોય છે? તો આ દરેક પાવર પ્લાન્ટ છે, દાખલા તરીકે વિન્ડ એટલે કે પવનચક્કીવાળો, કે પછી સોલાર હોય, કે પછી થર્મલ કે ન્યુક્લિયર હોય, એ બધા એકબીજા સાથે કનેક્ટ થઈને અમુક સ્પેસિફિક લોડ છે એને સપ્લાય આપે છે. જેમ કે આ બધા પ્લાન્ટ છે કોઈ એક ગ્રીડમાં એક સાથે કનેક્ટેડ છે અને તેને સપ્લાય આપે છે, લોડને સપ્લાય આપે છે. હવે લોડમાં કોણ કોણ આવે? તો કે ઇન્ડસ્ટ્રી આવે, ઘરગથ્થુ વપરાશ આવે, કોમ્પ્લેક્સ આવે, ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન્સ આવે. એ બધા લોડ છે એટલે કે કન્ઝ્યુમર છે ઇલેક્ટ્રિક પાવરના. તે પાવર જનરેટ કરતા નથી પણ એ માત્ર ને માત્ર વાપરે છે. તો આ જનરેટિંગ સ્ટેશનથી પાવર ત્યાં સુધી પહોંચે છે. પણ અહીંયા એક વસ્તુ સમજવાની એ છે આપણે કે દરેક પાવર પ્લાન્ટ છે એકબીજા સાથે કોમન ગ્રીડ મારફત ઇન્ટરકનેક્ટ છે. તો કે ભાઈ આવું કરવાની શા માટે જરૂર પડી, કે એકબીજા પાવર પ્લાન્ટ છે એકબીજા સાથે કનેક્ટ કરવાની શા માટે જરૂરિયાત ઊભી થઈ? કોઈ એક સ્પેસિફિક પ્લાન્ટ છે કોઈ એક એરિયાને પાવર ન પહોંચાડી શકે? તો કે પહોંચાડી શકે, પણ અમુક સ્પેસિફિક ફોલ્ટની કન્ડિશનમાં કોઈક અનિવાર્ય સંજોગોના કારણે કોઈ એક પ્લાન્ટ બંધ થાય છે. તો એ બંધ થાય તો એ જે એરિયાને પાવર પહોંચાડતો હશે તે સ્પેસિફિક એરિયા છે તે બંધ થઈ જશે, એટલે કે પાવર ત્યાં પહોંચતો બંધ થઈ જશે. તો આનું નિવારણ શું કરવું? તો એટલા માટે ઇન્ટરકનેક્શન છે એની જરૂરિયાત પડે છે. તો ઇન્ટરકનેક્શન થાય છે કઈ રીતે? તો આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ. તો કોઈ એક એરિયા છે, ધારો કે ગુજરાત મહારાષ્ટ્ર સાઈડનો એક એરિયા છે, ત્યાં ઘણા બધા પાવર પ્લાન્ટ આવેલા છે અને તેના સ્પેસિફિક લોડ પણ છે, ઉપયોગકર્તા પણ છે. તો આ ગુજરાત સાઈડનો ધારો કે કોઈ એરિયા છે અને આ બાજુનો કોઈ એરિયા છે, ધારો કે પશ્ચિમ બંગાળ સાઈડનો કોઈક એરિયા છે.
ત્યાં પણ બધા પ્લાન્ટ આવેલા છે અને ત્યાં પણ તેના લોડ હશે, એટલે કે ગ્રાહક હશે, કન્ઝ્યુમર હશે, ઉપયોગકર્તા હશે. તો આ બંને પ્લાન્ટ છે એ પોતાના સ્વતંત્ર રીતે તો કાર્ય કરે જ છે, પણ કોઈ કારણોસર કોઈ એક સ્પેસિફિક એરિયામાં કંઈક ફોલ્ટ આવે છે. તો ફોલ્ટ આવવાને કારણે પાવર છે એ બંધ થઈ જાય છે, અથવા તો પાવરની ડિમાન્ડ એટલી વધારે છે કે ત્યાંના પ્લાન્ટ છે એ સ્પેસિફિક પાવર પ્રોવાઈડ કરી શકતા નથી. તો થાય છે શું, તો કે બીજા જે સ્પેસિફિક એરિયા છે ત્યાંથી બંને એરિયા સાથે ટાઈ લાઇન કરીને એક લાઇન કનેક્ટેડ થાય છે, બંને એરિયા કનેક્ટેડ થાય છે ટાઈ લાઇનના માધ્યમથી, જેના કારણે આવી જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેનાથી ઉભરી આવી શકાય, એટલે કે પાવર જ્યાં ઘટે છે કે ફોલ્ટના કારણે બંધ થવાની શક્યતા રહી છે તે રહેતી નથી. તો આવી રીતે અલગ અલગ સિસ્ટમ આપણે વિચારીએ. ધારો કે આ પંજાબ હરિયાણા સાઈડની કોઈ સિસ્ટમ હોય, કોઈ સિસ્ટમ છે પશ્ચિમ બંગાળ સાઈડની, કોઈ સિસ્ટમ છે ગુજરાત મહારાષ્ટ્ર સાઈડની. તો પહેલાં અલગ અલગ ગ્રીડ જ હતી, વેસ્ટર્ન ગ્રીડ છે, નોર્ધન ગ્રીડ છે. તો એ બધી ગ્રીડ છે એ અલગ અલગ હતી, પણ હાલ વન નેશન વન ગ્રીડ, એટલે કે ભારત દેશમાં માત્ર એક જ ગ્રીડ છે. શા માટે એક ગ્રીડ છે, તો કે આ બધી જે ગ્રીડની સિસ્ટમ છે એકબીજા સાથે કનેક્ટેડ છે, એટલે એકબીજામાં પાવરની આપલે થઈ શકે છે. હવે પાવર પ્લાન્ટ બાબતે આપણે જોવા જઈએ તો ગુજરાતમાં સૌથી મોટો પાવર પ્લાન્ટ છે એ કચ્છમાં મુન્દ્રા થર્મલ પાવર સ્ટેશન છે, જેની કેપેસિટી કેટલી છે, તો કે 4620 મેગાવોટ એની કેપેસિટી છે. 4620 મેગાવોટ એટલે કેટલા? મેગાવોટને કેપિટલ MW, મેગા એટલે કેટલા થશે? 10⁶ વોટ. દસ લાખ વોટ જેટલો પાવર છે એ જનરેટ કરે છે. ભારત દેશનો સૌથી મોટો પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે, તો કે મધ્યપ્રદેશના સિંગરૌલીમાં વિદ્યાંચલ થર્મલ પાવર સ્ટેશન છે. તે 4760 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. અને આવી જ રીતે જો ગુજરાતના અન્ય પાવર પ્લાન્ટની આપણને માહિતી જોતી હોય તો આ લિંક ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ આવે છે ટ્રાન્સમિશન સબસ્ટેશન. હવે આપણે બધાએ આપણા વિસ્તારમાં કે પછી મુસાફરી કરતા હોય ત્યારે આવા મોટા મોટા સબસ્ટેશન જોયેલા હોય. તો આનું કાર્ય શું છે અને તે કઈ રીતે ઉપયોગી છે પાવર ટ્રાન્સમિશનમાં? તો આપણે સૌપ્રથમ ચર્ચા કરી કે જનરેટ તો પાવર થઈ જાય છે, પણ ત્યાંથી આપણા ઘર સુધી લાવવા માટે વચ્ચે જે સિસ્ટમ આવે છે એ ટ્રાન્સમિશન સિસ્ટમ છે. તો સૌપ્રથમ વોલ્ટેજ છે એ જનરેટિંગ સ્ટેશન પછી સ્ટેપ અપ થાય છે, એટલે કે વોલ્ટેજ વધે છે. તો વોલ્ટેજ ટ્રાન્સમિશન માટે કેટલા હોઈ શકે, તો કે 33 કેવી છે, 66 કેવી છે, 132 કેવી છે, 220 કેવી છે, 400 કેવી છે અને 765 કેવી સુધીની લાઇન પણ હોઈ શકે છે. એટલે આટલી રેન્જના વોલ્ટેજ છે એ માત્ર ને માત્ર ટ્રાન્સમિશન માટે, એટલે કે પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે વાપરવામાં આવે છે. તો હવે પ્રશ્ન આપણને એ થાય કે આ જ વોલ્ટેજ શા માટે ટ્રાન્સમિશન માટે વાપરવામાં આવે છે? વધારે જ વોલ્ટેજ શું કામ, કેમ ઓછા નહીં? તો એનું મુખ્ય કારણ એ છે કે જો ઓછા વોલ્ટેજ રાખશે તો ટ્રાન્સમિશન લોસ છે એ ઘણા ખરા વધી જાય છે. એટલા માટે હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિશન કરવું વધારે જરૂરી છે. હવે ટ્રાન્સમિશન અવેલેબલ છે ડીસીમાં પણ. તો ડીસીમાં 800 કિલો વોટ જેટલી લાઇન છે, એટલે કે 800 કિલો વોટ ઉપર આપણે ટ્રાન્સમિશન કરી શકીએ છીએ. તો હવે પાછો પ્રશ્ન એ થાય કે ભાઈ આમાં ડીસી સિસ્ટમમાં ટ્રાન્સમિશન વોલ્ટેજ છે એ ઓછા કેમ નથી? ઓછા એટલા માટે નથી તો કે જો ડીસી સિસ્ટમ ઓછા વોલ્ટેજની બનાવે તો ઇકોનોમિકલી બહુ જ વધારે કોસ્ટલી પડે, એટલે કે વધારે મોંઘી સિસ્ટમ થાય. તો જ્યારે પ્રવાહને દૂર લાંબા અંતર પહોંચાડવાનો થતો હોય ત્યારે ડીસી સિસ્ટમનો ઉપયોગ થાય છે. હાલ ભારતના મહારાષ્ટ્રમાં નિર્માણ પામતી વર્ધા ઔરંગાબાદ લાઇન એ 1200 કિલોવોટ ઓવરહેડ લાઇન છે, જેની લંબાઈ 696 કિલોમીટર છે. હવે ટ્રાન્સમિશન વોલ્ટેજ તો આપણે સમજ્યા, પણ ટ્રાન્સમિશન સબસ્ટેશન છે કે જે મોટું બધું હતું ને આપણે જે પહેલી સ્લાઇડમાં જોયું, તો તેમાં કેવા કેવા ઇક્વિપમેન્ટ ઉપયોગ થતો હોય અને એનું કાર્ય શું છે, તો તેની આપણે માત્ર માહિતી મેળવી લઈએ. તો અહીંયા તમને જે ચિત્રમાં મોટું બધું દેખાય છે એ છે ટ્રાન્સફોર્મર.
એનું નામ શું છે? પાવર ટ્રાન્સફોર્મર. હવે એનું કામ શું? તો કે જે આ ટ્રાન્સફોર્મર છે એ હમણાં જ આપણે ચર્ચા કરી કે ઓછા વોલ્ટેજનું વધારે વોલ્ટેજમાં રૂપાંતરણ કરે છે. કયું ટ્રાન્સફોર્મર? પાવર ટ્રાન્સફોર્મર. આની જગ્યાએ જો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની વાત કરી, આપણે જે વસવાટ કરીએ છીએ ત્યાં એરિયામાં એક ટ્રાન્સફોર્મર હશે નાનું એવું તમને જોવા મળશે કે જે પોલ માઉન્ટેડ હોય, એટલે કે પોલ ઉપર ટ્રાન્સફોર્મર જોડાયેલું હોય, તો એ છે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. તો એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. હાલ પાવર ટ્રાન્સફોર્મરનું કામ શું છે? ઓછા વોલ્ટેજનું વધારે વોલ્ટેજમાં રૂપાંતરણ કરવાનું. સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકરનું કામ શું? આપણા ઘરે લાઇટ પંખાની સ્વિચ હોય છે, તો સ્વિચ જ્યારે ઓન કરી છે ત્યારે લાઇટ પંખા ચાલુ થાય છે, ઓફ કરી ત્યારે બંધ થાય છે. તો એવી જ રીતે સબસ્ટેશનમાં સર્કિટ બ્રેકરનું કામ છે. તો આપણા વિસ્તારમાં કે તમારા ગામમાં, આપણે જ્યાં રહીએ છીએ તે વિસ્તારમાં કોઈ એક સ્પેસિફિક સબસ્ટેશન હશે, ત્યાં તો આખા વિસ્તારનો પાવર આવતો હોય અને એ સબસ્ટેશનમાંથી જ જે તે વિસ્તારમાં પાવર આવતો હોય. તો ઘણીવાર લાઇટ વહી જાય છે, ત્યાં પણ એક મોટી સ્વિચ હોય, તો એ મોટી સ્વિચ તરીકેનું કામ કોણ કરે છે? આ છે સર્કિટ બ્રેકર. શું કરે છે? તો કે લાઇનના પાવર ટર્મિનલને જોડવા અને અલગ કરવા માટે વપરાય છે અને ઓન લોડ કન્ડિશનમાં વપરાય છે. લાઇટ પંખામાં ચાલુ પરિસ્થિતિ હોય ત્યારે તમે સ્વિચ ઓફ કરો છો અચાનક, તો નાનો એવો સ્પાર્ક તમને જોવા મળે. અને જ્યારે અહીંયા સર્કિટ બ્રેકરની તમે ચર્ચા કરો તો અહીંયા તો આખા વિસ્તારનો પાવર આમાંથી થઈને જતો હોય, એટલે જો આનું સ્વિચિંગ કરશે ત્યારે બહુ મોટો બધો સ્પાર્ક થશે. એના સ્વિચિંગ માટે મોટી રચના જોઈએ કે જે પાવરને કટ કરી શકે અને પાવરને ચાલુ પણ કરી શકે. તો એટલા માટે આ સર્કિટ બ્રેકર છે એ તમને આ આકૃતિમાં દેખાય એ પ્રકારનું હોય. કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટી, એનું કાર્ય શું છે? સીટીનું કાર્ય એવું છે કે માપન અને બચાવ કાર્ય માટે. એટલે સબસ્ટેશનના ઇક્વિપમેન્ટ હોય તે બધા મોટા મોટા હોય, હમણાં જ આપણે જે આકૃતિ જોઈ તેમાં જોઈ શકાય. પણ તેનું માપન કાર્ય માટે અને બચાવ કાર્ય માટે જે કંઈ પણ સાધન સામગ્રી કે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવે છે તે નાના લેવલના તમને જોવા મળે. જેમ કે આપણે કોઈ મીટરમાંથી રીડિંગ લેવું છે, કોઈ મીટર આપણે જોઈએ છે, તો એ મીટર તો નાની સાઇઝનું જ હશે. તેના માટે કરંટ છે એ એના લેવલ સુધી રાખવો પડે. જો વધારે પડતો પ્રવાહ હશે તો એ મીટરને બાળી શકે, એટલા માટે પ્રવાહને વધારેમાંથી ઓછામાં રૂપાંતરણ કરવું પડે. એટલે કહી શકાય કે સીટી છે એ માપન અને બચાવ કાર્ય માટે વધારે કરંટને ઓછા કરંટમાં રૂપાંતરણ કરવા માટે વપરાય છે. એવી જ રીતે પીટી છે એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, જેમ કરંટ ઓછો કરવો પડે એવી જ રીતે વોલ્ટેજ પણ ઓછો કરવો પડે, કે જેના કારણે આપણે એનો ઉપયોગ કરી શકીએ. શેના માટે? તો કે માપન અને બચાવ કાર્ય માટે. તો આનું કાર્ય શું છે? વધારે વોલ્ટેજને ઓછા વોલ્ટેજમાં રૂપાંતરણ કરવાનું. આઇસોલેટર. આઇસોલેટરનું કાર્ય ટ્રાન્સમિશન લાઇનના લાઈવ પાર્ટને પાવર ટર્મિનલને અલગ કરવા, એટલે કે નો લોડ કન્ડિશનમાં વપરાય છે. કઈ રીતે? દાખલા તરીકે આ સર્કિટ બ્રેકર છે આપણું, અને આ શું હશે? આઇસોલેટર. તો અહીંયા તમને આકૃતિમાં જોવા મળે છે કે આ આઇસોલેટર છે આવી રીતના પોલ જેવું છે. તો આ જ્યારે આમ કનેક્ટ થશે ત્યારે શું થશે? આ બંને લાઇન છે એકબીજા સાથે જોડાઈ જશે. જ્યારે ડિસ્કનેક્ટ કરવું હોય એટલે કે બંધ કરવું હોય ત્યારે આ જે પોલ છે એ આવી રીતે 90 ડિગ્રી એંગલે થઈ જશે, કે જેના કારણે આ બંને છે એકબીજાથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. પણ આવું કરવાનું જરૂરિયાત શા માટે પડી? તો કે સર્કિટ બ્રેકર હોય એની આજુબાજુ આવી રીતે આઇસોલેટર જોડવામાં આવે છે. જ્યારે સર્કિટ બ્રેકર છે એને કોઈ મેન્ટેનન્સ કે ટેસ્ટિંગ માટે રાખવાનું થતું હોય અથવા તો એનું ટેસ્ટિંગ કરવાનું થતું હોય ત્યારે આ આઇસોલેટર છે એ સ્વિચ કરવામાં આવે છે. જ્યારે આ આઇસોલેટર જોડાઈ જશે ત્યારે પાવર છે એ આમાંથી ફ્લો થશે, અને જ્યારે આઇસોલેટર ઓપન થઈ જશે, એટલે કે દાખલા તરીકે અહીંયાથી સપ્લાય આવતો હોય, પાવર અહીંયાથી આવતો હોય, તો અહીંયાથી ડિસ્કનેક્ટ થઈ જશે. એટલે સર્કિટ બ્રેકરનું જો મેન્ટેનન્સ કરવું હોય તો સરળતાથી કરી શકાય. એટલા માટે કહે છે સૌથી પહેલાં સર્કિટ બ્રેકર ઓપન થશે, પછી આઇસોલેટર ઓપન કરશે. એટલે ઇન કેસ કે સ્પાર્ક થશે તો સર્કિટ બ્રેકરમાં સ્પાર્ક થઈને એ ઓલવાઈ જશે. પછી અહીંયા સુધી પાવર આવતો નહીં હોય,
એટલે આઇસોલેટરના માધ્યમથી માત્ર આટલો સેક્શન છે એ અલગ કરવામાં આવે છે, જેના કારણે સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ કરી શકાય. લાઇટનિંગ અરેસ્ટર, તો લાઇટનિંગ અરેસ્ટરનું કામ શું છે? તો કે હાઈ વોલ્ટેજ સર્જથી લાઇનના ઇક્વિપમેન્ટનો બચાવ કરવા માટે. ઇન કેસ કે સબસ્ટેશનમાં કોઈ સ્વિચિંગના કારણે હાઈ વોલ્ટેજ આવે છે તો બાકીના ઇક્વિપમેન્ટને નુકસાન પહોંચાડશે. તો એટલા માટે બાકીના ઇક્વિપમેન્ટને નુકસાન ન પહોંચે અને તે સલામત રહે તેના માટે લાઇટનિંગ અરેસ્ટર છે એ વાપરવામાં આવે છે. તેનું ચિત્ર અહીં તમે જોઈ શકો કે આવી રીતનું લાઇટનિંગ અરેસ્ટર છે એ દેખાય છે. પછી છે વેવ ટ્રેપ. વેવ ટ્રેપ એને લાઇન ટ્રેપ પણ કહી શકાય. આ જે સર્ક્યુલર તમને દેખાય છે એ છે લાઇન ટ્રેપ. આનો ઉપયોગ કોમ્યુનિકેશન માટે થાય છે અને એ કરે છે શું? તો કે હાઈ ફ્રીક્વન્સી કોમ્યુનિકેશન સિગ્નલને લો ફ્રીક્વન્સી પાવર સિગ્નલથી અલગ કરવા માટે. આ એક જ લાઇનમાં પાવર પણ ફ્લો થતો હોય અને કોમ્યુનિકેશનના સિગ્નલ પણ ફ્લો થતા હોય. એટલે જો હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ હશે, જે કોમ્યુનિકેશનના સિગ્નલ હશે તેને અલગ કરશે. કેનાથી? તો કે પાવરના સિગ્નલથી. ચિત્રમાં તમને કંટ્રોલ રૂમ દેખાય છે કે જેમાં તમને પેનલ છે એ જોવા મળે છે. તો કંટ્રોલ રૂમમાં હોય છે શું? કોઈ પણ અધિકારી જે હોય છે કે જે પેનલ ઉપર સતત ઓબ્ઝર્વેશનમાં હોય છે. કોઈ ફોલ્ટ થાય કે કોઈ સ્વિચિંગ કરવાનું થાય તો એમના દ્વારા એમનું નિયમન કરવામાં આવે છે. પછી છે ડીસી પાવર સપ્લાય. બધી જ પ્રોટેક્શન, કોમ્યુનિકેશન, કંટ્રોલ અને મેઝરિંગ ડિવાઇસીસને કાર્યરત રાખવા માટે. તો આવી શા માટે જરૂરિયાત પડી ડીસી પાવર સપ્લાયની અલગથી? તો એટલા માટે કેમ કે જ્યારે સબસ્ટેશનમાં કોઈક ફોલ્ટ આવશે, હવે ત્યારે પ્રોટેક્શન માટેની જ સિસ્ટમ છે એને સપ્લાય બંધ થઈ જાય તો એ કોને પ્રોટેક્ટ કરશે? તો એટલા માટે જે કંઈ પણ પ્રોટેક્શન આપવાવાળી સિસ્ટમ છે, ચાહે કે સબસ્ટેશનના કોઈ પણ ઇક્વિપમેન્ટના હોય, તો એ પ્રોટેક્શન સિસ્ટમ ડીસી પાવર સપ્લાય ઉપર કાર્યરત છે, જેમાં બેટરી બેંક, એ બેટરીને ચાર્જ કરવા માટેનું ચાર્જર અને એને કંટ્રોલ કરવા માટેનું ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એ આકૃતિમાં જોઈ શકાય છે. તો આવી રીતે સબસ્ટેશનના દરેક ઇક્વિપમેન્ટ છે તેના ઉપયોગના આધારે એકબીજા સાથે જોડાઈને આખા ટ્રાન્સમિશન સબસ્ટેશનનું નિર્માણ કરે છે. હવે સ્પેસિફિક વોલ્ટેજ તો બની ગયા, પણ હવે એને ટ્રાન્સમિટ તો કરવા પડશે. તો ટ્રાન્સમિટ કરવા માટે તમે ઘણીવાર જોયેલા હશે, કોઈ પણ મુસાફરી કરતા હોય ત્યારે તમને રસ્તામાં ઘણીવાર જોવા મળે કે ભાઈ અલગ અલગ સાઇઝના છે એ ટાવર તમને જોવા મળશે. તો એ અલગ અલગ સાઇઝના શા માટે હોય છે? તો કે એના વોલ્ટેજના આધારે એની હાઇટ અને લેન્થ એ નક્કી થાય છે. કઈ રીતે? દાખલા તરીકે 66 કેવીનો કોઈક ટાવર છે તો તેની હાઇટ છે એ 15 મીટર આસપાસ હોય છે. અને એવી જ રીતે 220 કેવીની હોરિઝોન્ટલ કન્ફિગ્યુરેશન એટલે કે સમતળ ગોઠવાયેલા હોય આવી રીતે, તો એના માટે એની હાઇટ 25 મીટરની આસપાસ હોય છે. એવી જ રીતે વર્ટિકલી એટલે કે સીધા ગોઠવવામાં આવે તો એની લેન્થ છે એ વધી જાય છે, તો એ અરાઉન્ડ 45 મીટરની આસપાસ એની હાઇટ છે એ રહે છે. આવું કરવાની જરૂર એટલા માટે પડે કેમ કે આપણા જે લાઇનના કંડક્ટર હોય છે એ ખુલ્લા હોય છે, તે એકબીજામાં પ્રોક્ઝિમિટી ઇફેક્ટના કારણે અસર ન કરે અને પાવરનું જે ટ્રાન્સમિશન થાય છે એ વ્યવસ્થિત થઈ શકે એટલા માટે આવી રીતના કન્ફિગ્યુરેશન સ્પેસિફિક હાઇટ મુજબ જ રાખવામાં આવે છે કે જેના કારણે બધા એકબીજાથી અલગ રહે. હવે વાત આવે છે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનની. તો પાવર આપણે જનરેટ કરી લીધો, જનરેટિંગ સ્ટેશન છે તેને એકબીજા સાથે કનેક્ટ કરી લીધા, ત્યાંથી આપણે ટ્રાન્સમિટ પણ કરી લીધો. હવે ટ્રાન્સમિશન થઈને છેલ્લે ક્યાં પહોંચે છે? ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન પાસે, કે જે પાવરની વહેંચણી કરશે. તો પાવરની વહેંચણી ક્યાંથી ચાલુ થાય છે અને કેટલા વોલ્ટેજે ચાલુ થાય છે? તો આપણે આકૃતિમાં જોયું કે સૌથી પહેલાં જનરેટિંગ સ્ટેશન છે તે 11 કેવી બનાવે છે, ત્યાંથી સ્ટેપ અપ વોલ્ટેજ થાય છે એટલે કે વધે છે વોલ્ટેજ, 132 કેવી વોલ્ટેજ થઈ ગયા. હવે એવું જરૂરી નથી કે 132 કેવી જ કરવા, તેના માટે 132 કેવી, 220 કેવી, 400 કેવી કે પછી 765 કેવી સુધીની પણ મર્યાદા છે કે એટલા વોલ્ટેજે આપણે પાવરને ટ્રાન્સમિટ કરી શકીએ. ટ્રાન્સમિશન એ જે થાય છે એ સૌથી પહેલું ટ્રાન્સમિશન કહેવાય છે પ્રાઇમરી ટ્રાન્સમિશન. પછી જ્યારથી પહેલી જ વાર જ્યારે સ્ટેપ ડાઉન થવાનું એટલે કે વોલ્ટેજને ઓછા કરવાનું ચાલુ થાય છે ત્યાર પછીની જે લાઇન છે એને કહેવામાં આવશે સેકન્ડરી ટ્રાન્સમિશન, કે એક સ્ટેજમાં વધારી દીધા પ્રાઇમરી ટ્રાન્સમિશન, બીજા સ્ટેપમાં હવે ફર્સ્ટ ટાઈમ આપણે એને ઘટાડી છે
તો એને કહેવાશે સેકન્ડરી ટ્રાન્સમિશન. સેકન્ડરી ટ્રાન્સમિશન જેવું પૂર્ણ થાય છે તો કઈ જગ્યાએ પૂર્ણ થશે? તો કે જ્યાંથી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ ચાલુ થાય છે. હવે ધારો કે આ કોઈ એક સબસ્ટેશન છે, ત્યાં સુધી આ લાઈન પહોંચી ગઈ. હવે 33 kV અહીંયા જે બતાવેલા છે એ 33 kV અહીંયા સુધી પહોંચે છે. હવે એને હજી સ્ટેપ ડાઉન કરે છે. શા માટે? તો કે આપણે એને ઉપયોગ કરી શકીએ. તો 33 kVનું 11 kVમાં રૂપાંતરણ થાય છે. કોના માધ્યમથી? ટ્રાન્સફોર્મરના માધ્યમથી. તો પહેલું જે સ્ટેપ ડાઉન થશે 11 kV બનશે તો સૌથી પહેલાં કોને કોને સપ્લાય મળશે? તો કે મોટા મોટા જે કન્ઝ્યુમર છે એટલે કે ગ્રાહક છે એને. જેમ કે મોટી ઇન્ડસ્ટ્રી છે એને સપ્લાય 11 kVનો આપવામાં આવશે, કેમ કે એને પાવરની જરૂરિયાત વધારે રહી છે. હવે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં થાય છે શું? તો કે ફીડર મારફત પાવરનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે. ઓવરહેડ લાઇન કે અંડરગ્રાઉન્ડ કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ફીડર એટલે કોની વાત કરે છે? તો કે જ્યારે 11 kVમાં રૂપાંતરણ થઈ ગયું પછી અહીંયા ઘણી લાઇન જતી હશે. જો અહીંયા તમને આ આકૃતિમાં 2 લાઇન દેખાય છે. એટલે કોઈક ઇન્ડસ્ટ્રીને સપ્લાય દેવાનું હશે તો એનું એક ફીડર છે. હવે કોઈ બીજું વિસ્તાર હશે, કોઈ નાનું એવું ગામ છે તો એના માટે એક અલગ ફીડર હશે. તો બાજુબાજુના ગામ માટે એક અલગ અલગ આખા ફીડર જ હોય છે. ફીડર એટલે બીજું કાંઈ નહીં, પાવરની લાઇન કે જ્યાં સુધી એ લંબાવવામાં આવે છે. તો હવે જો ઇન્ડસ્ટ્રીયલ અથવા કોમર્શિયલ કન્ઝ્યુમરને સપ્લાય દેવાનો થતો હોય તો એ 3 ફેઝ 11 kV એને આપવામાં આવે છે. અને એવી જ રીતે ડોમેસ્ટિક કન્ઝ્યુમર, ડોમેસ્ટિક એટલે કેવા? ઘરગથ્થુ વપરાશ કરતા હોય એવા કન્ઝ્યુમર, તો એને કયો સપ્લાય આપવામાં આવે છે? તો ઘણીવાર 3 ફેઝની રિક્વાયરમેન્ટ હોય ને 3 ફેઝ વોલ્ટેજ આપવામાં આવે છે. અને જેને સિંગલ ફેઝની રિક્વાયરમેન્ટ હશે એને સિંગલ ફેઝ આપવામાં આવે છે. અને સ્પેસિફિક ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ કયા કયા હોય છે? તો અહીંયાથી આપણને જાણવા મળે છે કે સિંગલ ફેઝ હશે એ 230 વોલ્ટ હોય છે, કે જે જનરલી બધાના ઘરે સપ્લાય આવતો હોય એ કયો હશે? સિંગલ ફેઝ 230 વોલ્ટ. અને જ્યારે 3 ફેઝની લાઇન હશે ત્યારે એમાં કેટલો સપ્લાય આવે છે? તો કે 415 વોલ્ટ 3 ફેઝ. હવે આપણે સમજ્યા આગળની આકૃતિમાં કે જ્યારે 33 kVનું 11 kVમાં રૂપાંતરણ થાય છે પછી અલગ અલગ ફીડરના માધ્યમથી અલગ અલગ એરિયામાં પાવર છે એ પહોંચાડવામાં આવે છે. તો એ કઈ રીતે થયું? અહીંયા ધારો કે 33 kVમાંથી 11 kVમાં સબસ્ટેશન દ્વારા રૂપાંતરણ થઈ ગયું. તો આ 11 kVની આખી લાઈન હશે. એક જ આપણે ફીડરની વાત કરીએ તો એક ફીડરમાં ધારો કે કોઈને 11 kVની જરૂરિયાત છે, એટલે કે 11,000 કિલોવોલ્ટની જરૂરિયાત છે એવી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી છે, તો એને સપ્લાય આપવામાં આવશે ડાયરેક્ટ 11 kVની લાઇનમાંથી. એ લાઇન આગળ જતી હશે તો આપણા એરિયામાં, આપણે જ્યાં રહીએ છીએ એ એરિયા માટે એક ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે, જે જનરલી પોલ માઉન્ટેડ હોય છે, કે તમને થાંભલા ઉપર આવું સ્ટ્રક્ચર કંઈક જોવા મળે તમારા એરિયામાં. અને આ છે આપણું ટ્રાન્સફોર્મર. તો આ કરે છે શું? તો કે જે 11 kVની લાઇન આવી એની સાથે એ ત્રણે કનેક્ટેડ છે. અને 11 kVમાંથી શેમાં રૂપાંતરણ કરશે? 415 વોલ્ટ અથવા તો 240 વોલ્ટ કે 230 વોલ્ટની રેન્જ આપણે કહી શકીએ સિંગલ ફેઝ માટે. તો એમાં એ રૂપાંતરણ કરે છે. તો કનેક્ટેડ કઈ રીતે હશે? તો કે આ 3 છેડા છે તો 3 લાઇનના પ્રાઇમરી સાઈડ આ કનેક્ટેડ હશે ટ્રાન્સફોર્મરમાં, અને એમાંથી રૂપાંતરણ થઈને અહીંયા તમને જોઈ શકો છો કે આર વાય બી એટલે કે 3 ફેઝ આપણને એ પાવર મળે છે. તો 3 ફેઝનો પાવર 415 વોલ્ટ અને સિંગલ ફેઝનો પાવર એટલે કે કોઈ પણ એક ફેઝ લઈ લ્યો અને ન્યુટ્રલ લ્યો તો એનો પાવર થશે 230 વોલ્ટ. આને કહેવાય છે પોલ માઉન્ટેડ સબસ્ટેશન, કે જે 11 kVમાંથી 415 વોલ્ટમાં રૂપાંતરણ કરે છે. હવે આપણે ટ્રાન્સફોર્મર સુધી પહોંચી ગયા, પણ ટ્રાન્સફોર્મરથી ઘર સુધી કઈ રીતે સપ્લાય આવે છે? તો ટ્રાન્સફોર્મર આપણું અહીંયા રહ્યું, આ પોલ માઉન્ટેડ સબસ્ટેશન, કે જે 11 kVનું 415 વોલ્ટમાં રૂપાંતરણ કરે છે. હવે આપણે જે એરિયામાં રહી છે એમાં દરેક ઘરમાં એક જ ફેઝ આપવામાં આવે એવું નથી હોતું. કઈ રીતે? તો કે ટ્રાન્સફોર્મરમાં આઉટપુટમાં દાખલા તરીકે આર વાય બી અને એન આવી રીતના 4 છેડા છે એ નીકળે છે. હવે પહેલું કોઈક ઘર છે એને એક ફેઝ આપવામાં આવે અને એક ન્યુટ્રલ આપવામાં આવે. એવી જ રીતે બીજું કોઈક ઘર છે આની સિવાયનો કોઈક ફેઝ આપવામાં આવે એને ન્યુટ્રલ આપવામાં આવે. ત્રીજું કોઈક ઘર છે એને ત્રીજો ફેઝ આપવામાં આવે અને ન્યુટ્રલ આપવામાં આવે. તો આવી રીતે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન સરખી રીતે થાય એ રીતે સપ્લાય છે એ અલગ અલગ હાઉસીસમાં આપવામાં આવે છે.
હવે કોઈક એવો કન્ઝ્યુમર છે કે જેને પાવરની જરૂરિયાત 3 ફેઝની રહી છે. દાખલા તરીકે એરિયામાં કોઈક એવો લઘુ ઉદ્યોગ છે નાનો એવો કે જેને 3 ફેઝની જરૂરિયાત રહી છે 415 વોલ્ટની, તો એને સપ્લાય આપવામાં આવે છે 3 ફેઝ. આવી રીતે આપણે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન જોયું. હવે પછી આપણે જોઈશું કલેક્ટર સબસ્ટેશન. તો કલેક્ટર સબસ્ટેશનનું કાર્ય શું છે? જ્યારે પણ કોઈ એવો પાવર પ્લાન્ટ હોય કે જે ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય. ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય એટલે કેવો? દાખલા તરીકે અલગ અલગ પવનચક્કી છે, વિન્ડ ફાર્મ છે પવનચક્કી માટે. તો એ વિન્ડ ફાર્મમાં કેવું થાય છે? ઘણી બધી પવનચક્કી હોય છે, એ બધાયનું જનરેશન હોય છે, એટલે કે પાવર ઉત્પન્ન કરતી હોય છે. તો આ બધી પવનચક્કીનો પાવર છે એ એક જગ્યાએ કલેક્ટ કરીને ટ્રાન્સમિટ કરવો જરૂરી બને છે, જેનાથી ટોટલ પાવર છે એનું ટ્રાન્સમિશન શક્ય બને છે. તો કલેક્ટર સબસ્ટેશન શું કરે છે? તો કે આવા ડિસ્ટ્રીબ્યુટેડ પ્લાન્ટ હોય જેમ કે પવનચક્કીવાળા, તો એ બધાની પાવર છે એ કલેક્ટ કરશે. એ એક જગ્યાએ કલેક્ટ થાય છે એને કહેવાશે કલેક્ટર સબસ્ટેશન. અને કલેક્ટર સબસ્ટેશનથી ટ્રાન્સમિશન લાઇન સુધી પાવરને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. તો કહી શકાય કે પાવર કલેક્શન કરી ટ્રાન્સમિશન નેટવર્ક મારફત ટ્રાન્સફર કરવાનું કાર્ય છે એ કલેક્ટર સબસ્ટેશન કરે છે. સામાન્ય રીતે આ કલેક્ટર સબસ્ટેશન છે એ 35 કેવી કે પછી 12 કેવી ઉપર કાર્યરત હોય છે અને ગ્રીડને અનુરૂપ વોલ્ટેજ સ્ટેપ અપ કરી ટ્રાન્સમિટ કરે છે. ડિસ્ટ્રીબ્યુટેડ પાવર પ્લાન્ટ માટે ઉપયોગી છે, જેમ આપણે ચર્ચા કરી, અને એવા માટે પણ ઉપયોગી છે કે જે નજીકના સરખામણી થઈ શકે એવા થર્મલ કે હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય નજીકમાં. દાખલા તરીકે અમદાવાદ રિજિયન છે તો એમાં નજીકમાં કોઈ એવા 2 પ્લાન્ટ છે કે એની કેપેસિટી આજુબાજુમાં છે, તો એનો પાવર છે એ એક જગ્યાએ કલેક્ટ કરવામાં આવે કે જેને કલેક્ટર સબસ્ટેશન આપણે કહીએ છીએ, અને ત્યાંથી ટ્રાન્સમિશન સિસ્ટમને એ મોકલવામાં આવે અને તેના મારફત પાવર છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે. એની પછી નામ છે કન્વર્ટર સબસ્ટેશન. તો કન્વર્ટર સબસ્ટેશન છે એનું કાર્ય શું? તો કન્વર્ઝન એટલે જ્યારે એસીમાંથી ડીસીમાં કે પછી ડીસીમાંથી એસીમાં કન્વર્ઝનની જરૂરિયાત પડે છે ત્યારે કન્વર્ઝન સબસ્ટેશન છે એ ઉપયોગી થાય છે. તેનું કામ શું? તો કે એસી ડીસી કન્વર્ઝન માટે વપરાય છે. હવે આપણે હમણાં જ શરૂઆતમાં વાત કરેલી કે ભાઈ પાવરનું ટ્રાન્સમિશન છે એ ડીસી લાઇનના મારફતે પણ કરવામાં આવે છે. ડીસી પણ જનરેશન તો હંમેશા પાવરનું એસીમાં જ થાય છે. તો આપણે એ જનરેશન થયેલો પાવર એસીમાંથી ડીસીમાં પહેલાં કન્વર્ટ કરવો પડે. તો જનરેટરના માધ્યમથી દાખલા તરીકે કોઈ પાવર જનરેટ થયો અને એસી થઈ ગયો, એસી પાવર જનરેટ થયો, પછી ટ્રાન્સફોર્મરના માધ્યમથી એને સ્ટેપ અપ એટલે કે વોલ્ટેજ વધારવામાં આવે, પછી એસીમાંથી ડીસી કન્વર્ટ કરવામાં આવે અને તેનું નામ જે કન્વર્ઝન સબસ્ટેશન છે તેને આપણે નામ આપી શકીએ રેક્ટિફાયર સબસ્ટેશન. જેવું એસીમાંથી ડીસી કન્વર્ઝન થાય પછી ડીસી પાવર ટ્રાન્સમિટ થાય અને જ્યાં આપણે પહોંચાડવાનો છે પાવર ત્યાં સૌથી પહેલાં ડીસીનું એસીમાં રૂપાંતરણ થશે, પછી એસી પાવર છે એ ટ્રાન્સફોર્મરને આપવામાં આવશે અને પછી એને સ્ટેપ ડાઉન કરવામાં આવશે અને આગળ કોઈ બીજી સિસ્ટમ છે જેની સાથે એને કનેક્ટ કરવાનો છે એની સાથે એને કનેક્ટ કરવામાં આવશે. આ કોઈ એક ગ્રીડ સિસ્ટમ હોય અને આ કોઈક બીજી ગ્રીડ સિસ્ટમ છે. બંને નોન સિન્ક્રોનસ નેટવર્ક હોય તો એ બંનેને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે ડીસી લાઇન છે એ ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. ટ્રેક્શન સિસ્ટમમાં પણ ઉપયોગી છે. ટ્રેક્શનમાં રેલવે લાઇન છે તેમાં જે કંઈ પણ ઇક્વિપમેન્ટ વપરાતા હોય તે ડીસી ઇક્વિપમેન્ટ હોય છે, એટલે કે ડીસી પાવરનો એ ઉપયોગ કરે છે. તો તેના માટે પણ કન્વર્ઝન સબસ્ટેશન જરૂરિયાત છે. પછી આવે છે સ્વિચિંગ સબસ્ટેશન. હવે નામ છે સ્વિચિંગ. સ્વિચિંગ એટલે ચાલુ અથવા તો બંધ કરવું. તો જે સ્ટેશન માત્ર ઇક્વિપમેન્ટને ચાલુ અથવા તો બંધ કરવામાં ઉપયોગી નીવડે છે એને નામ આપણે આપીશું સ્વિચિંગ સ્ટેશન. અને સબસ્ટેશનમાં એને સ્વિચયાર્ડ તરીકે પણ આપણે નામ આપી શકીએ. તો સિંગલ વોલ્ટેજ લેવલ પર કાર્યરત છે અને ટ્રાન્સફોર્મર વગરનું એ સબસ્ટેશન આપણે કહી શકીએ. વોલ્ટેજ છે એ લાઇનમાં સરખા રહે છે દરેક ઇક્વિપમેન્ટમાં અને તેનું આપણે સ્વિચિંગ કરી શકીએ છીએ. આયોજિત એટલે કે પ્રી પ્લાનિંગ કરેલું હોય તેવું. મેન્ટેનન્સ કે ટેસ્ટિંગ કે કોઈ ઇક્વિપમેન્ટનું ધારો કે મેન્ટેનન્સ કરવાનું થયું કે એનું ટેસ્ટિંગ કરવાનું થયું તો એના માટે પાવરને આપણે ઓન ઓફ કરવો પડે, તો એના માટે સ્વિચિંગની જરૂરિયાત રહે. કે આકસ્મિક
આકસ્મિક એટલે કેવું, કોઈ તાર ઉપર વીજળી પડે છે એનાથી સ્વિચિંગની જરૂરિયાત પડે, કે પછી ભારે પવન ફૂંકાય તેના કારણે કોઈ ફોલ્ટ આવે અને સ્વિચિંગની જરૂરિયાત પડે. સામાન્ય રીતે પાવર સ્ટેશનની નજીક હોય છે અને સિસ્ટમમાં ફોલ્ટી ભાગને ઓછામાં ઓછા સમયમાં ગ્રીડથી અલગ કરી અને બાકીની સિસ્ટમને નુકસાન ન પહોંચે એટલા સમયમાં એને ડિસ્કનેક્ટ કરીને બાકીની સિસ્ટમને એ બચાવે છે. હવે લાસ્ટ છે ભારતમાં વર્તમાન સ્થિતિ. તો ભારતમાં પાવરની વર્તમાન સ્થિતિ ઉપર આપણે નજર નાખીએ તો માર્ચ 2025ના ડેટા મુજબ ભારતમાં ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 475 ગીગાવોટ છે. જે કઈ રીતે થાય છે, જે અલગ અલગ પાવર પ્લાન્ટ છે, કોલ, ઓઇલ, ગેસ, ન્યુક્લિયર, હાઇડ્રો, વિન્ડ, સોલાર, બાયોપાવર, સ્મોલ હાઇડ્રો કે પછી પમ્પ્ડ સ્ટોરેજ, આ બધા પ્લાન્ટ મળીને ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી બનાવે છે ભારતની? 475 ગીગાવોટ. આ બધા પ્લાન્ટને અલગ અલગ કલર કોડથી આમાં ભારત દેશના નકશામાં દર્શાવેલા છે. હવે ભારત દેશની ગ્રીડ છે એ 50 હર્ટ્ઝ ઉપર કાર્યરત છે અને તેમાં માઇનોર વેરિએશન પરમિસિબલ છે કેટલું? તો કે 49.95 થી 50.05 હર્ટ્ઝની બેન્ડ સુધીનું વેરિએશન હશે તો એટલું એ પરમિસિબલ છે. અને આ ગ્રીડ છે આપણી ઇન્ટરકનેક્ટેડ. કયા કયા નજીકના દેશો સાથે કનેક્ટેડ છે? તો કે ભૂટાન છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે અને શ્રીલંકા છે. તો ભૂટાન સાથે સિંક્રોનસ ઇન્ટરકનેક્શન છે. બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ સાથે એ સિંક્રોનસ લિંક છે અને શ્રીલંકા સાથે અંડર સી HVDC ઇન્ટરકનેક્શનથી જોડાયેલ છે. તો એ અંડર સી HVDC ઇન્ટરકનેક્શન એટલે તો કે દરિયાની અંદરથી કેબલ છે એ શ્રીલંકા સુધી પહોંચાડવામાં આવે છે અને એવી રીતે એ કનેક્ટેડ છે. તો આ બધા જે દેશો છે એને બીમસ્ટેક કન્ટ્રીઝ કહેવામાં આવે છે. બીમસ્ટેક કન્ટ્રીઝ એટલે કયા? તો કે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. આ આખું સંગઠન છે કે જે વેપારને પાવર અપ કરે છે. મ્યાનમાર અને થાઇલેન્ડ વચ્ચે પ્રસ્તાવિત આંતરજોડાણ પાવર પુલના નિર્માણને સરળ બનાવશે અને તમામ બીમસ્ટેક રાષ્ટ્રો વચ્ચે વેપારને સક્ષમ બનાવશે. ભારત દેશમાં પાવરનું નિયમન કરતી કંપની અને અન્ય કંપનીઓ કઈ કઈ છે તો તેના ઉપર આપણે નજર નાખીએ તો સૌપ્રથમ જોવા મળે છે ભારત દેશમાં પાવર ટ્રાન્સમિશનનું નિયમન કોણ કરે છે? તો એના માટે છે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એટલે કે CERC. ભારત દેશમાં પાવર ટ્રાન્સમિશનની મુખ્ય કંપની કઈ છે? તો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. પ્રાદેશિક લોડ ડિસ્પેચ સેન્ટર એટલે કે ડિસ્પેચ કેન્દ્રો વચ્ચે વીજળીના શ્રેષ્ઠ સમયપત્રક અને ડિસ્પેચ માટેનું કાર્ય કોણ કરે છે? તો કે નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર, એને કહેવાશે NLDC. આવી જ રીતે ગુજરાત રાજ્યમાં આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં પાવર ટ્રાન્સમિશનનું નિયમન કોણ કરે છે? તો કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન. ગુજરાત રાજ્યમાં વીજળીના શ્રેષ્ઠ સમયપત્રક અને ડિસ્પેચનું કાર્ય કોણ કરે છે? તો કે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર SLDC. ગુજરાતમાં પાવર જનરેશનની મુખ્ય કંપની કઈ છે કે જે પાવર બનાવે છે, પાવર ઉત્પન્ન કરે છે? તો એ છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, જેને ટૂંકમાં કહેવાય છે GSECL. ગુજરાતમાં પાવર ટ્રાન્સમિશનની કંપની કે જે પાવર ટ્રાન્સમિશન સાથે જોડાયેલી છે, જે પાવરને ટ્રાન્સમિટ જ કરે છે, જનરેશન કરતી નથી, તો એ કંપની છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેટકો, જેને આપણે કહેતા હોય છે. ગુજરાતમાં પાવર ડિસ્ટ્રીબ્યુશનની કંપની કઈ છે મુખ્યત્વે? તો એ છે PGVCL, MGVCL, DGVCL અને UGVCL. આનું ફૂલ ફોર્મ જોઈએ તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. તો આજના સેશનનો સારાંશ આપણે જોઈએ તો સૌથી પહેલું આવે છે જનરેશન, પછી આવે છે ટ્રાન્સમિશન અને પછી આવે છે ડિસ્ટ્રીબ્યુશન. તો આજના સેશનમાં આપણે જે કંઈ પણ પ્લાન્ટ જનરેટ કરે છે ઇલેક્ટ્રિસિટીનું એ એકબીજા સાથે કનેક્ટ થાય છે, પછી એ પાવર છે એ ટ્રાન્સમિશન સિસ્ટમના માધ્યમથી
ટ્રાન્સમિટ થાય છે અને એને ઉપયોગ કરવા માટે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ રચાયેલી છે. એટલે કે પાવર સ્ટેપઅપ થયો, પછી ટ્રાન્સમિટ થયો, એટલે વોલ્ટેજનું સ્ટેપઅપ થયું, ટ્રાન્સમિશન થયું, પછી વોલ્ટેજનો સ્ટેપ ડાઉન થયું અને પછી અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થાય છે. આ અલગ અલગ ઉપયોગી લિંક છે કે જેના ઉપરથી વધારે પડતી માહિતી ટ્રાન્સમિશન બાબતે કે ઇન્ડિયાનો ઇન્સ્ટોલ કેપેસિટી બાબતે તમારે મેળવવી હોય તો આ લિંક ઉપરથી મેળવી શકો છો. હવે MCQ ઉપર જઈએ તો સૌથી પહેલું છે, ભારતમાં ઘરગથ્થુ પાવર ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ઘરગથ્થુ પાવર માટે કયો વોલ્ટેજ વપરાય છે? તો કે 220 kV 50 હર્ટ્ઝ, 66 kV 40 હર્ટ્ઝ, 230 વોલ્ટ 50 હર્ટ્ઝ અને 11 kV 40 હર્ટ્ઝ. આમાંથી સાચો આન્સર શું હશે? તો કે 230 વોલ્ટ 50 હર્ટ્ઝ. બાકીના વોલ્ટેજ છે એ 220 kV છે 50 હર્ટ્ઝ, એ ટ્રાન્સમિશન માટેના વોલ્ટેજ છે, ડિસ્ટ્રીબ્યુશન માટેના નથી. બીજો MCQ, ભારતમાં પાવર ટ્રાન્સમિશન વોલ્ટેજ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો કે ટ્રાન્સમિશન વોલ્ટેજ કયા છે? 220 kV 50 હર્ટ્ઝ, 415 વોલ્ટ 50 હર્ટ્ઝ, 230 વોલ્ટ 50 હર્ટ્ઝ કે પછી 11 kV 40 હર્ટ્ઝ. તો આમાં સાચો આન્સર આવશે 220 kV 50 હર્ટ્ઝ કે જે ટ્રાન્સમિશન માટેના વોલ્ટેજ છે. ત્રીજો MCQ, ભારત દેશની હાલ એટલે કે માર્ચ 2025 પાવર ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી છે? તો એની કેપેસિટી 110 ગીગાવોટ, 220 ગીગાવોટ, 475 ગીગાવોટ કે પછી 765 ગીગાવોટ. તો કઈ આવશે આમાં? 475 ગીગાવોટ કે જે હાલ ભારતની પાવર ઇન્સ્ટોલ કેપેસિટી છે માર્ચ 2025 મુજબ. ગુજરાતમાં પાવર ટ્રાન્સમિશનની મુખ્ય કંપની કઈ છે? ઓપ્શન જોઈ લઈએ. GSECL એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, જેટકો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ, MGVCL મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અને PGVCL કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. તો આનો સાચો આન્સર શું આવશે? જેટકો, ઓપ્શન બી. MCQ નંબર 5, ભારત દેશનું આપેલ વિકલ્પમાંથી કયા દેશ સાથે પાવર ગ્રીડ ઇન્ટરકનેક્શન છે? તો A રશિયા, B અમેરિકા, C ભૂટાન અને D દક્ષિણ આફ્રિકા. તો આનો આન્સર શું આવશે? C ભૂટાન કે જેની સાથે ભારત દેશનું પાવર ગ્રીડ ઇન્ટરકનેક્શન છે. તો આજના સેશનમાં આપણે ટ્રાન્સમિશન નેટવર્ક ઓફ ઇન્ડિયામાં ડિટેલ જે ચર્ચા કરેલી, આશા રાખું છું કે દરેક ટોપિક ડિટેલમાં તમે સમજ્યા હશો અને તેનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકશો. બાયસેકના માધ્યમથી આ જે લેક્ચર ઓનલાઈન પ્રોવાઈડ કરવામાં આવે છે તેનો ભરપૂર ઉપયોગ કરી શકો અને આશા રાખું છું કે જીવનમાં આગળ પણ શીખવા માટે તે મદદરૂપ થશે. આભાર.